હવે એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સામે શાનદાર જીત। ભારતે દુબઈમાં રમાયેલી ક્રિકેટ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું। જીત બાદ ભારતીય ખેલાડીઓએ ન મિલાવ્યો હાથ। પાકિસ્તાની ખેલાડીઓ સાથે ભારતીય ટીમે હાથ ન મિલાવ્યો। હાથ ન મિલાવવા પર પાકિસ્તાને ફરિયાદ કરી। ટોસ જીતી પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમને ભારતીય બોલર્સે હંફાવી। તો જે રીતે પૂરા દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। જે રીતે ભારત પાકિસ્તાનનો ગઈકાલે મેચ યોજાયો હતો, તેમાં ભારતની શાનદાર જીતમાં દરેક લોકોનો ઉત્સાહ અને દરેક શહેરમાં અલગ અલગ ઉજવણી કરવામાં આવી। જીત બાદ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સુરત, વડોદરા, અમદાવાદ અલગ અલગ જગ્યા પર ઉજવણી કરવામાં આવી હતી। તો જે રીતે શાનદાર જીત ભારતની થઈ હતી એશિયા કપમાં, ભારતની પાકિસ્તાન સામે શાનદાર જીત। તો ભારતીય ટીમે જીત બાદ હાથ ન મિલાવ્યો। હાથ ન મિલાવવા પર પાકિસ્તાને ફરિયાદ કરી હતી। ટોસ જીતતા પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમને ભારતીય બોલર્સે હફાવી હતી। તો પાકિસ્તાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી અને 127 રન બનાવ્યા હતા, જેને 15.5 ઓવરમાં જ ભારતીય ટીમે હાસિલ કરી લીધો। ભારત તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 47 રન કર્યા હતા। મેચ બાદ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે આ જીત પહેલગામ હુમલાના પીડિતો અને સેનાને સમર્પિત છે। ટોસ સમયે ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સાથે હાથ ન મિલાવ્યો અને મેચ જીત્યા બાદ પણ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવ્યા। ભારતની પાકિસ્તાન સામેની જીત બાદ ચાહકોએ ઉજવણી કરી હતી। તો ઠેર ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા હતા। ઓપરેશન સિંદૂર બાદની આ મેચ ખૂબ જ મહત્વની રહી હતી। ત્યારે ભારત પાકિસ્તાનની આ મેચ પર સૌ કોઈની નજર હતી અને સૌ કોઈની આશા હતી। ત્યારે ભારતની શાનદાર જીત અને ઠેર ઠેર ઉજવણી, આતિશબાજી કરવામાં આવી, ફટાકડા ફોડવામાં આવ્યા।